तो दोस्तों वेलकम टू मचा। दोस्तों आ विडियो में આપણે વાત કરીશું કે જ્યારે આંગણવાડીની અંદર તમારી પસંદગી થઈ જશે તો તમને કયા કયા જે લાભો છે મળવાપાત્ર રહેશે। એક મહિલા તરીકે જ્યારે તમે અહીંયા આંગણવાડીની અંદર જોડાશો તો તમને જો પ્રેગ્નન્સી રહેશે તો તમને કેટલી રજા મળશે, તમને આકસ્મિક એટલે કે કંઈ એક્સિડેન્ટલ કેટલી રજા મળશે, દિવાળીની અંદર તમને કેટલી રજા મળશે, એ વિશે પણ હું તમને એમાં વાત કરીશ। સાથે સાથે એ પણ જણાવીશ કે તમે આંગણવાડી અંદર કાર્યકર કે તેડાગર તરીકે જોડાવો છો તો તમને વીમા યોજનાનો લાભ મળશે કે નહીં, એ વિશે પણ હું તમને સંપૂર્ણ માહિતી આપીશ। એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। તો दोस्तों તમે આંગણવાડીની અંદર અહીંયા કાર્યકર કે તેડાગર તરીકે જોડાવો છો તો જે મળવાપાત્ર લાભ છે એ વિશે હું તમને સૌપ્રથમ વાત કરીશ। સૌપ્રથમ જે વાત કરીએ તો આંગણવાડી કાર્યકર અને તેડાગરની અંદર સેવા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ નીચે મુજબના લાભો વખતો ઠરાવ મુજબના અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે। તો સૌપ્રથમ હું તમને જે વાત કરીશ કે દિવાળી વેકેશનમાં તમને કેટલી રજા મળશે, આકસ્મિક તરીકે તમને ટોટલ કેટલી રજા મળશે એ વિશે વાત કરીશ, અને વીમા યોજનાનો પણ લાભ મળશે એ વિશે પણ હું તમને આગળ વાત કરીશ। તો સૌપ્રથમ વાત કરીએ રજા વિશે કે જે તમને આકસ્મિક કેટલી રજા મળશે। તમારી ઇમરજન્સીમાં જો રજા જોઈએ છે, તમારો એક્સિડન્ટ થયો છે કાં તો કોઈના રિલેટિવમાં કોઈ ડેથ થઈ છે, કોઈનું મરણ થઈ ગયું, તમને કેટલી રજા મળશે। તો સૌપ્રથમ વાત કરીએ કે પરચુરણ અને પ્રાસંગિક રજા વિશે। તો આંગણવાડી કાર્યકર અને તેડાગરને વાર્ષિક 20 આકસ્મિક રજાઓ મળવાપાત્ર મળે રહેશે, અને માંદગીના સંજોગોમાં તથા આકસ્મિક સંજોગોમાં એક સાથે 10 આકસ્મિક રજા એટલે 10 જે આકસ્મિક એટલે એક્સિડેન્ટલ રજા મંજૂર કરી શકાશે। આ રજાઓ જાન્યુઆરીથી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ મુજબની ગણવાની રહેશે। આગળ વાત કરીએ દોસ્તો કે અહીંયા તો જો તમે મહિલા ઉમેદવાર તરીકે અહીંયા આંગણવાડીની અંદર જોડાઈ રહ્યા છો તો પ્રસૂતિ રજાની જે પ્રેગ્નન્સીની અંદર જે તમે રજા મેળવવા માગતા હોય તો માનવ સેવાના 1 વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર અને તેડાગરને પ્રથમ 2 પ્રસૂતિ માટે પ્રસૂતિની રજાઓ મળવાપાત્ર રહેશે। 2 પ્રેગ્નન્સી માટે તમને અહીંયા રજા મળી જશે। આ રજા ગર્ભાવસ્થામાં 8મા મહિના એટલે જ્યારે તમે 8મા મહિનાથી તમે રજા મૂકી શકો છો। 180 દિવસ માટેની તમને અહીંયા રજા મળશે। તો આંગણવાડી અને કાર્યકર અને તેડાગરને તેઓ સમગ્ર માનસ સેવા કાર્યક્રમમાં ફક્ત 2 વખત પ્રસૂતિ રજા મળવાપાત્ર રહેશે। 2 હયાત બાળક ધરાવતા આંગણવાડી કાર્યકર તેડાગરને પ્રસૂતિ રજા મળવાપાત્ર અહીંયા રહેશે નહીં। दोस्तों यहाँ बात करी मैं प्रसूति जो तमने रहશે तो तमने 180 दिवसની रजा મળશે જે 8મા મહિનાથી તમે અહીંયા મૂકી શકો છો। આગળ દોસ્તો વાત કરીએ કે ગર્ભપાત અને રજા અને પ્રસૂતિ દુર્ઘટના રજા। તો ગર્ભપાત થવાના કિસ્સામાં માનવ સેવાના 1 વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર અને તેડાગરને જે રજા મળશે એ 42 દિવસની ગર્ભપાત અને પ્રસૂતિ દુર્ઘટના રજા મળવાપાત્ર રહેશે। આ રજાઓ પ્રસૂતિ રજાઓ ઉપરાંત સમગ્ર માનવ સેવા કાર્યક્રમ દરમિયાન એક જ વખત મળવાપાત્ર રહેશે। આ અંગેના જરૂરી દસ્તાવેજો અહીંયા કચેરીને રજૂ કરવાના રહેશે। જો ગર્ભપાત થાય છે, પ્રસૂતિ દુર્ઘટના થાય છે, અહીંયા પ્રસૂતિ દરમિયાન જો ગર્ભપાત થઈ જાય તો તમને 42 દિવસની રજા મળશે, અને એ માટેના તમારા જે પણ પુરાવો હશે તે કચેરીને તમારે જમા કરવાના રહેશે, જ્યાં તમને 42 દિવસની રજા અહીંયા તમને મળી જશે। આગળ વાત કરીએ અહીંયા દિવાળી રજાઓ પ્રતિ વર્ષ આસો વદ 13થી કારતક સુદ 14 સુધી દિન 7ની દિવાળી રજાઓ આંગણવાડી કાર્યકર અને તેડાગરની બંનેને એક સાથે મળવાપાત્ર રહેશે। કાર્યકર તરીકે તમે જોડાયા હોય કે તેડાગર તરીકે તો તમને દિવાળીની અંદર 7 દિવસની રજા મળશે જે આસો વદ 13થી તમને અહીંયા મળશે। તો દિવાળી વેકેશન તમારું અહીંયા 7 દિવસનું રહેશે। તો દોસ્તો અહીંયા વાત કરીએ ઉનાળા વેકેશન વિશે। તો પ્રતિ વર્ષ મે મહિનાની 1 થી 15 તારીખ સુધી આંગણવાડી કાર્યકરને તથા મે મહિનાથી 16 થી 30 તારીખ સુધી તેડાગરને વેકેશન મળવાપાત્ર રહેશે। અહીંયા દોસ્તો જે આંગણવાડી જે ઉનાળુ વેકેશન છે જે આંગણવાડીની અંદર તેડાગર અને કાર્યકર માટે બંને વેકેશન અલગ રહેશે। સૌપ્રથમ જે રજા મળશે પ્રતિ વર્ષની અંદર જે મે મહિનાની અંદર 1 થી 15 તારીખ સુધી આંગણવાડી કાર્યકરની રજાઓ મળશે ઉનાળા વેકેશનમાં। ત્યારબાદ જ્યારે કાર્યકરની રજા 1 થી 15 તારીખ પતી જશે ત્યારબાદ જે મે મહિનાથી 16 થી 30 તારીખની સુધી તેડાગરને વેકેશન મળવાપાત્ર રહેશે। આંગણવાડી કાર્યકર અને તેડાગરની પ્રસંગોપાત રજૂઆત અન્ય વેકેશનમાં આંશિક ફેરફાર કરવાની बाल विकास योजना अधिकारश्रीनी रहेशे। એટલે દોસ્તો અહીંયા ઉનાળા વેકેશનની અંદર કાર્યકરને જે વેકેશન મળશે એ 15 દિવસનું મળશે મે મહિનાની અંદર 1 થી 15 તારીખ સુધી, અને જે તેડાગરને જે વેકેશન મળશે એ 16 થી 30 તારીખ સુધી એનું પણ 15 દિવસનું જ અહીંયા વેકેશન મળશે ઉનાળા વેકેશન। હવે આગળ વાત કરું જે તમને જે વીમા યોજનાનો જે લાભ મળશે એ કઈ રીતનો મળશે। તો દોસ્તો અહીંયા વાત કરીએ વીમા યોજનાના લાભ વિશે। તો આંગણવાડીના જે કાર્યકર અને તેડાગરને સરકારશ્રી દ્વારા નિયત થયેલા વીમા યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। સરકારશ્રી તરફથી વખતો વખત સુધારાના તે આધીન રહેશે, એટલે તમને વીમાનો પણ અહીંયા લાભ મળશે, તમને મેડિકલ પણ સહાયતા અહીંયા મળી જશે। યોજનાનો તો અહીંયા લાભ મળશે, પણ સાથે જો તમારું કામ અહીંયા સારું રહેશે તો તમને બીજા પણ એક્સ્ટ્રા લાભ અહીંયા મળશે। એ વિશે વાત કરું તો સૌપ્રથમ વાત કરીએ તો આંગણવાડી કાર્યકર તેડાગર મિની આંગણવાડી કાર્યકરને સરકારશ્રીના વખતો વખતના ઠરાવો જોગવાઈ મુજબનું માનદ વેતન મળવાપાત્ર થશે। આંગણવાડી કાર્યકર તેડાગરને સોંપવામાં આવેલા કામગીરી તેઓ સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરે ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણે માસિક માણસેન ઉપરાંત નક્કી કરેલા માપદંડ અનુસાર વિભાગના વખતો વખતના ઠરાવ તેમજ સૂચનાઓને આધીન પ્રોત્સાહન ભથ્થું પણ તમને આપવામાં આવશે।
આપશે। જો તમારું આંગણવાડીની અંદર તમે કાર્યકર કે તેડાગર તરીકે જોડાવો છો પણ તમારું કામગીરી એકદમ સરસ છે તો તમને જે વધારાની જે ભથ્થું પણ તમને આપવામાં આવશે, જે પ્રોત્સાહન ભથ્થું કહેવામાં આવે છે, અહીંયા પ્રોત્સાહન તરીકે તમને એક વધારાના પણ પૈસા આપવામાં આવશે। એટલે તમે જો કામ સારું કરશો તો તમને અહીંયા વધારાનું ભથ્થું પણ મળી શકે છે। આગળ દોસ્તો અહીંયા વાત કરીએ કે તમારું જે માસિક જે વેતન એટલે કે જે તમારી સેલેરી આવશે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીપીટી પદ્ધતિથી સીધું આંગણવાડી કાર્યકરના તેડાગરના આધાર સાથે જોડેલા બેંક ખાતામાં જમા થશે। એટલે તમારી જે સેલેરી આવશે સીધી તમારા બેંક ખાતામાં જમા થશે। તો આ પ્રકારના લાભો તમને અહીંયા કાર્યકર કે તેડાગર તરીકે આંગણવાડીની અંદર તમે જોડાવો છો તો આ પ્રકારના તમને લાભો મળી શકે છે। તો જેમ મેં તમને વાત કરી રજાઓની તમને લાભ મળી શકે છે, તમને વીમા યોજનાનો લાભ મળી શકે છે। આગળ મેં તમને વાત કરી કે જો તમારું કામ પણ સારું રહેશે તો તમને એક્સ્ટ્રા ભથ્થું પણ તમને મળી શકે છે, એક પ્રોત્સાહન ભથ્થું તરીકે તમને મળવાપાત્ર રહેશે। તો દોસ્તો આંગણવાડી ભરતીની અંદર જે મળવાપાત્ર લાભો છે એ વિશે મેં તમને વાત કરી। વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।